નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી નિર્ભય સત્ય સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ જે સમાચાર સામે આવી રહ્યા છે, ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો ઉત્તર ગુજરાતમાં ખેડૂતો ચિંતિત બન્યા છે। પાટણ જિલ્લામાં સિઝનનો માત્ર 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેને લઈને હવે જગતનો તાત ચિંતિત બન્યો છે। પાટણમાં જુવાર, કઠોળ, કપાસનું વાવેતર, પરંતુ વરસાદી પાણી ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો જગતનો તાત આશા રાખીને બેઠો છે કે વરસાદ વરસશે, પરંતુ પાટણ જિલ્લામાં સિઝનનો માત્ર 7.5% જ વરસાદ નોંધાયો છે, જેને લઈને હવે પાટણના ખેડૂતો કે જેમને જુવાર, કઠોળ, કપાસનું વાવેતર કર્યું છે, પરંતુ વરસાદી પાણી ન મળતા તેઓ ચિંતિત બની ગયા છે। તો ઉત્તર ગુજરાતના ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે। આ સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર 7.5% જ વરસાદ નોંધાયો છે, જેને લઈને વાવેલા પાક જુવારને લઈ, કઠોળને લઈને, કપાસને લઈને આ ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે હવે તેમને વરસાદી પાણી નથી મળી રહ્યું। આશા હતી કે વરસાદી પાણી મળશે અને પાક સારો એવો લઈ શકશે, પરંતુ સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર 7.5% જ વરસાદ નોંધાયો, જેને લઈને હવે ખેડૂતો આશ રાખીને બેઠા છે કે વરસાદ જલ્દી આવે અને તેમનો પાક સારો મળી રહે, પરંતુ પાટણમાં જે વરસાદ નહિવત જોવા મળ્યો છે, અત્યાર સુધીમાં માત્ર 7.5% જ વરસાદ, જેને લઈને હવે ખેડૂતો ચિંતિત બની ગયા છે। આશ લઈને બેઠા છે કે વરસાદ આવે, પરંતુ મેઘરાજા હજુ ત્યાં મહેરબાન નથી થયા અને પાટણમાં અત્યાર સુધીમાં 7.5 ઇંચ વરસાદ વરસતા ખેડૂતો વાવેલા પાકના ન લઈ શકવાને કારણે ચિંતિત બન્યા છે, કારણ કે જે જુવાર વાવી છે, કપાસ વાવ્યો છે, બાજરી વાવી છે, તે તમામ પાકો નિષ્ફળ જશે તેવી ચિંતા હવે ખેડૂતોને સતાવી રહી છે। વરસાદી પાણી મળી રહેશે તેવી આશ રાખીને આ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં જુવાર, કઠોળ અને કપાસનું વાવેતર કર્યું હતું અને આશા હતી કે વરસાદી પાણી ખેડૂતોને મળી રહેશે, પરંતુ અત્યાર સુધીમાં પાટણમાં માત્ર ને માત્ર 7.5 ઇંચ વરસાદ જ નોંધાયો છે। વરસાદી પાણી ન મળતા હવે જે ખેડૂતો છે કે જેમણે મોંઘા બિયારણનો ઉપયોગ કર્યો હતો, સારું વાવેતર થશે તે આશાથી મહેનત કરી હતી અને જુવાર, કઠોળ અને કપાસનું વાવેતર કર્યું હતું અને આશા હતી કે વરસાદ સારો આવશે અને સારું ધાન્ય તેઓ લઈ શકશે, પરંતુ વરસાદ ન આવતા 7.5 ઇંચ વરસાદ જ આવતા હવે તેઓ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે, કારણ કે એવી બીક લાગી રહી છે કે હવે આ જે પાક વાવ્યો છે, જે બિયારણમાં ખર્ચો કરવામાં આવ્યો છે, જે મહેનત કરવામાં આવી છે, તે નિષ્ફળ જશે। તો આજ માટે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અલ્કેશ લાઈવ। અલ્કેશ, જે રીતે ખેડૂતો આશ રાખીને બેઠા હતા કે સારો વરસાદ આવશે અને વાવેતર કરી લીધું હતું, મોંઘા બિયારણ પણ વાપરી લીધા છે, મહેનત પણ કરી લીધી છે, પરંતુ માત્ર 7.5 ઇંચ વરસાદ। ચોક્કસ એક બાજુ રાજ્યમાં જે રીતે બે રીતના ચિત્ર મેઘરાજાના જોવા મળ્યા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે, જ્યારે ઉત્તર ગુજરાત જે કહેવાય છે એમાં પાટણ જિલ્લામાં અત્યારે માત્ર સિઝનનો 7.5 ઇંચ વરસાદ થયો છે। જો ચોમાસુ ખેતીની વાત કરીએ તો પાટણ જિલ્લામાં જે લચકો છે, એટલે કે ઘાસચારો, જુવાર છે, બાજરી, ચોમાસુ બાજરી છે, કઠોળ છે, એમાં ખાસ કરીને મગ, અડદની વાત આવે છે અને જે કહેવાય કપાસ, આનું વાવેતર અને જે સરકારી આંકડા કહીએ તો લગભગ 70-80 હજાર હેક્ટરમાં ટોટલ વાવેતર થયું હતું અને જુલાઈ માસ અત્યારે જે કહીએ કે 15મી જૂનથી ચોમાસું બેસશે અને અત્યારે 27મી જુલાઈ, દોઢ મહિનાની વાત કરીએ તો દોઢ મહિનામાં પાટણ જિલ્લામાં આંકડાની દ્રષ્ટિએ ચિત્ર સારું દેખાડ્યું છે, ગુલાબી ચિત્ર બતાવ્યું છે કે આટલું વાવેતર થયું છે, પરંતુ ખેડૂત માટે અત્યારે હાલ મુશ્કેલીનો સમય છે। હાલ બધા જે કહેવાય ને કે એમને વાવેતર કરી દીધેલું છે, પણ જે પાણી જોઈએ છે, પાણી નથી। સિંચાઈ કે નહેરોનું પાણી હતું એ સરકારે બંધ કર્યું છે, ત્યારે ખેડૂતોને હાલ હવે ટ્યુબવેલ આધારિત ખેતી કરવી પડે છે, પણ ટ્યુબવેલના પાણીની વાત કરીએ તો લગભગ 50 જે મીટરના નીચે પહોંચેલા છે, 100 મીટરના નીચે પહોંચેલા છે અને જે નપાણી જેવો થોડો વિસ્તાર કહેવાય છે
એ વિસ્તારને લઈને પાટણ જિલ્લામાં જે અત્યારનું હાલનું ચિત્ર છે એ ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે. વાવેતર તો થઈ ગયું છે, પાણી પીવડાવે છે, ત્યાં તો ખેડૂતને પાણી બહારથી વેચાતું લેવું પડે છે અથવા તો ટ્યુબવેલ આધારિત અથવા તો કોઈ બીજા સોર્સ ઉપર એમને નિર્ભર રહેવું પડે છે. હાલ વરસાદ થઈ આવ્યો છે, હજુ પણ જો રહેશે તો જે ખેડૂતોએ પોતે જે ખેતર અને ખાતર માટે જે પૈસા ખર્ચ્યા છે એનું વળતર એમને ક્યારે મળશે અને સરકારી નીતિઓની એમને ક્યાંક ને ક્યાંક ભૂખ પણ બનવું પડતું હોય છે. સરકાર જે MSP ની વાતો કરતી હોય છે અથવા તો કિસાન સન્માન નિધિની વાતો કરતી હોય છે, પરંતુ ખરેખર જ્યારે એને તમે જમીન ઉપર હકીકતમાં આવો ત્યારે ખેડૂતને ખૂબ જ મોટો નુકસાન થતો હોય. મારી સાથે એક ખેડૂત છે જે અહીંયા જે ખેતરમાં ઉભો છું, એની સાથે થોડો વાર્તાલાપ કરીએ. જી અલ્કેશ, આપ જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. તો પાટણમાં સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 7.5 ઇંચ વરસાદ અને તેને લઈને હવે જે ખેડૂતો હતા કે જેમને વાવેતર કરી દીધું હતું, કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે, બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે, આ તમામ ખેડૂતો કે જેમને મોંઘા બિયારણનો ઉપયોગ કર્યો હતો આશ રાખીને બેઠા હતા કે વરસાદ સારો આવશે, પરંતુ નહિવત વરસાદથી હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જે કેનાલનું પાણી આપવામાં આવતું હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે, એટલે હવે જે જગતનો તાત હતો તે ચિંતાના ઓથાર નીચે જીવી રહ્યો છે.